શાક એટલે કે મગનું શીખવા છે જીરા થોડા જય શ્રી રામ બધાને તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. અને આજે છે આપણો ડેલી બ્લોગનો 8મો દિવસ અને આપણે ઉઠી ગયા જ્યાં જોકો છો અહીંયા. ચાલો મિત્રો હવે આપણે જઈએ નીચે તો બ્લોગમાં કન્ટિન્યુ. નાસ્તો કરી લીધો, પી લીધો ચા ને હવે આપણે જોઈ લઈએ મિત્રો. આજે વાતાવરણ વરસાદ જેવું છે, આજે તડકો નથી. જોઈ શકો છો ના અહીંયા તડકો દેખાતો નથી કેમ કે વાદળા આડા આવી ગયા છે. આપણે ઉપર આવી ગયા નાવા તો ચાલો મિત્રો આપણે નાહી લઈએ પછી મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નાહી લીધું છે મિત્રો ને તો આપણે જઈશું નીચે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. આવી ગયા છે ને એટલે આપણે જમવા બની રહ્યું છે આપણા ઘરે, તમને દેખાડી દઉં તો ચલો. જ્યાં જ્યાં ઘરે બનવાનું છે કઠોળનું શાક એટલે કે મગનું, કઠોળમાં મગનું શાક બનવાનું છે તો ચલો જમવા ટાણે મળીએ જાય. જમીને પાછા અહીંયા બેઠા છીએ આપણા સોફા ઉપર કેમ કે આપણે જમવા ટાઈમે વ્લોગ નહોતો લઈ ગયા કેમ કે આપણે મહેમાન આવી ગયા હતા. તો આપણે અત્યારે આપણે સોફા બેસીશું. બપોર પછીના વાગ્યા 5:30 ને તમે જોઈ શકો છો અહીં કપડાં શીખવા છે ને જોઈ લ્યો એ તરફ ના અહીંયા અત્યારે તડકો નથી હોય પડતો, અત્યારથી તડકો વયો ગયો કેમ કે વરસાદી જેવા વાદળા આવ્યા છે તમે જોઈ શકો છો. ત્યાં પણ તમે જોઈ શકો છો વરસાદી વાદળા આવે છે. હવે આ બાજુ આવે કે પછી આમ જાય ખબર નથી. નાસ્તો કરી લીધો ને હવે આપણે જીરા સોડા પીએ છે. એ એક વસ્તુ રહી છે ને આપણે જોઈએ પડ્યા છે સ્ટીક લઈ આવ્યા હતા તો ચલો મિત્રો આપણે આ પી લઈએ જીરા સોડા તો પછી મળીએ મિત્રો. સાંજ પડી ગઈ છે તમે જોઈ શકો છો. જો સાંજ પડી ગઈ છે અત્યારે વાગ્યા છે 7:45 ને આજનો વ્લોગ આપણે અહીં નહીં પૂરો કરીએ. પાછા મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ.